ફરાદી ગામે પૂજ્ય ગિરિબાપુના વ્યાસાસને શિવપુરાણ કથા અને 12 જ્યોતિર્લિંગના દર્શન જાણે મહાદેવ કૈલાસ સાથે ઉતરી આવ્યા છે। માંડવી તાલુકાના ફરાદી ગામે ચાલી રહેલી શિવકથા પ્રસંગે આવેલ કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા લોક સાહિત્યકાર એવા રાજભા ગઢવી અને સાંઈરામ દવેએ પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ફરાદી ગામે શિવપુરાણ કથા અને તેનું ભવ્ય આયોજન એટલે કે 12 જ્યોતિર્લિંગના સાક્ષાત દર્શન જોઈને એમ થાય છે કે અહીં દેવોના દેવ મહાદેવ કૈલાશ પર્વત સાથે ફરાદી ગામે ઉતરી આવ્યા છે। આ કથાનું આયોજન અને પૂજ્ય ગિરિબાપુના વ્યાસાસને કથાનું આયોજન થવાથી ફરાદી ગામની ભૂમિ પવિત્ર થઈ ગઈ છે। આ કથા વર્ષો સુધી હંમેશા યાદ રહેશે તેમ જણાવતા રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે અહીં મહાદેવથી ભૂદેવ સુધી અને ભૂદેવથી મહાદેવ સુધીના દર્શન કરી અમે પાવન થયા છીએ। તેમણે જણાવ્યું હતું કે ફરાદીમાં આજરોજ શિવ કથામાં પૂજ્ય ગિરિબાપુના કંઠે એક ભવ્યાતિ ભવ્ય આયોજનના દર્શન કર્યા। પરમ મિત્ર અનિલભાઈ જે વતનથી દૂર રહીને વતનના નૂરને જાળવવાની કોશિશ કરે છે। આની પહેલા પણ મહાશિવરાત્રીનો એક સરસ મજાનો કાર્યક્રમ ભાઈ કીર્તિદાનભાઈ અને મેં કરેલો। કીર્તિદાનભાઈના પરમ મિત્ર છે અનિલભાઈ, અને પરંતુ આજનું આયોજન મારી દ્રષ્ટિએ 12 જ્યોતિર્લિંગ આ વિસ્તારના વડીલો કદાચ 12 ધામ કે 12 જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકે તો એ બધાને અહીંયા પોતાના ગામની અંદર એ જ અદ્દલ કેદારનાથ, એ જ અદ્દલ ભીમાશંકર જે મૂર્તિની પ્રતિકૃતિઓ મૂકી અને અનિલભાઈએ એક સત્કાર્યનું કાર્ય કર્યું છે। બાકી પોતાના પરિવારની કથા હોય તો માત્ર પોતાના પરિવાર માટે જ લિમિટેશન કરી શકે। આ તો સંપત્તિવાન માણસ છે, ધારત તો 100-200 જણાને દુબઈ બોલાવીને આ કથા થઈ શકતી હતી, પરંતુ આ ભાઈબંધે એવું વિચાર્યું કે મારા ગામના, મારા તાલુકાના, મારા કચ્છના એક વ્યક્તિને જેને 12 જ્યોતિર્લિંગ કરવાનું મન થાય એને અહીંયા મારા ગામમાં એના દર્શન થાય તો આ પુણ્ય આંગળી ચિંધાનું છે। અને આ પુણ્ય માટે અનિલભાઈને, એમના પરિવારજનોને અને બધા જ સ્વયંસેવકોને હું ખૂબ શુભકામના આપું છું। મેં મારી 27 વર્ષની જિંદગીમાં આવા 12 જ્યોતિર્લિંગ કોઈ કથા મંડપની બહાર ક્યાંય જોયા નથી। ખૂબ અભિનંદન। જય મહાદેવ। નમસ્કાર, જય હિન્દ, જય માતાજી। કચ્છની ધીંગી ધરતીમાં આજે આવ્યા છે। મહાદેવથી લઈ અને ભૂદેવ સુધીની યાત્રા અમારી, અને ભૂદેવથી મહાદેવ સુધીની, એટલે અનિલભાઈ અને પેથાણી પરિવાર દ્વારા અમારા કીર્તિભાઈના પરમ મિત્ર અને મારા પણ પરમ મિત્ર સાંઈરામભાઈ અને કીર્તિભાઈ, એટલે સાંઈરામભાઈ, સાંઈરામ દાદા અને એની સાથે આજે અમે આનંદ કરાવવાના છીએ। જેમ કીધું એમ 12 જ્યોતિર્લિંગના અહીંયા પ્રતિકૃતિના જ્યારે દર્શન થાય છે ત્યારે કચ્છની ધરતીનું ફરાદી આજે એક મહાદેવનું ધામ બની ગયું છે। આ કૈલાસ જાણે અહીંયા ઉતર્યું હોય, શિવનો આખો દરબાર અહીંયા ઉતર્યો છે અને મહાદેવ ભોળિયોનાથ શિવ આવા કામ પૂર્વ સૂર્યોના જ્યારે પુણ્ય પ્રગટે, ઈષ્ટદેવની કૃપા ઉતરે અને મહાદેવની પૂર્ણ જ્યારે આપણા ઉપર કરુણા દ્રષ્ટિ હોય ત્યારે આવા કાર્ય થઈ શકે। પેથાણી પરિવારને ખૂબ અભિનંદન આપું છું। વધારેલા બધા જ આખું ઓડિયન્સ આજે શિવમય બની જાય અને અમારી લોક સંસ્કૃતિની વાતોની ગંગા છે એ ત્યાં સુધી પૂગે અને બધાને અમને આશીર્વાદ મળે, ભૂદેવોના આશીર્વાદ મળે અને ખૂબ આનંદ આવ્યો છે। અને અહીંયા આવ્યા પછી હા અદ્ભુત, એથી વધારે કોઈ શબ્દો નથી। ખૂબ આનંદ આવ્યો। મહાદેવ અર। મારું નામ ભૂપેન્દ્ર મહેતા, મુન્દ્રાથી આવું છું। અહીંયા આ શિવકથાનું આયોજન મેં જ્યારથી સાંભળ્યું, જ્યારથી મેં એનો વાયરલ થયેલા વિડીયો જોયા ત્યારથી ઉત્કંઠા હતી કે મારે આ સ્થળની મુલાકાત લેવી પડશે અને આ પેથાણી પરિવારને મારે ખૂબ અભિનંદન આપવા પડશે કે કચ્છમાં આવું આટલું મોટું આયોજન કરી અને કચ્છ તો આમે વિશ્વ ફલકો પર છે જ, એને વધુ વિશ્વ ફલકો પર લઈ આવ્યા। અને આ કથા એટલે ખરેખર અહીંયા આપણે જે 12 જ્યોતિર્લિંગના દર્શન કરતા હોઈએ અને આપણે એમ હૂબહૂ દર્શન કરતા એવું લાગે, ખરેખર અભિનંદનને પાત્ર છે આ વસ્તુ। એમને ખાસ તો પછી બીજા હું અભિનંદન એ આપીશ કે અમારા મુન્દ્રામાં શીતલા માતાના મંદિર પાસે અમારે મહાદેવનું મંદિર બને છે, એને બી કેદારનાથની પ્રતિકૃતિ બનાવે છે। એમાં પણ મુખ્ય દાતા આ પેથાણી પરિવાર છે। અનિલભાઈને હું ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ બધા આયોજનો કરે છે અને વખતો વખત કરતા રહે એવી અમને શુભેચ્છા આપું છું। મારું નામ હિરેન સાવલા, હું મુન્દ્રા પાંજરાપોળનો ટ્રસ્ટી છું, તેમજ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલો છું। અને આપણે આજે જે વાત કરીએ કે ફરાદરી ગામ ઉપર જે શિવકથાની જે ચાલી રહી છે, તો આવી શિવકથા અને આવું આયોજન મેં મારી 41 વર્ષની લાઈફમાં હજી સુધી ક્યારેય પણ જોયું નથી। આજે તમે જ્યારે આપણે કહીએ કે 12 જ્યોતિર્લિંગના દર્શન એક સાથે એક જગ્યા ઉપર કોઈ કલ્પના પણ નથી કરી, એના બદલે આજે અનિલભાઈએ તે ચીજ
જે આપણે કહીએ ને જેને સપનું પણ ના આવે તે આજે એ સપનાને એમણે સાકાર કરી આપેલ છે. એટલે તે બદલ અનિલભાઈ પેથાણી તેમજ તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે આયોજન એમણે કર્યું છે ને એ આયોજનની આપણે વાત કરીએ ને તો આજેથી કરી અને વર્ષો સુધી માણસો આ ચીજને યાદ કરશે એવી અદ્ભુત શિવકથાનું આયોજન અનિલભાઈએ કરેલ છે. અને આપને સવિશેષ એક વાત જણાવું કે જ્યારે અનિલભાઈ તરફથી અમને અમારી સંસ્થાને જ્યારે આમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યારે મેં આવેલ શિવભક્તોને કીધેલ કે સાહેબશ્રીને કહો કે આજે ગૌશાળા ઉપર થોડુંક ધ્યાન રાખી અને પણ ગૌશાળાનો જોઈએ. તો અનિલભાઈએ ઓન ધ સ્પોટ રોજના 200 મણ 7 દિવસ સુધી એટલે 1400 મણ લીલો ચારો ગાયો માટે આપેલ છે. તે બદલ અનિલભાઈ પેથાણીનો ને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. અને મહાશિવરાત્રિનો પર્વ છે તો તે નિમિત્તે શિવકથા અને મહાશિવરાત્રિ નિમિત્તે બધા શિવભક્તોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.